એટલે ખરેખર કે ને આ ભરેલો માલ બહુ જુદો હોય છે. આપણો ટેકો છે ને એટલી પેલો લંબાઈ છે. એ તો ભરેલો માલ 2 વર્ષ 2-3 વર્ષમાં પડી જાય. તો 20-20 વર્ષે પડતો નથી. ના સમજણ પડે. અડીખમ મકાન ઊભું છે તો ટેકો કેટલો એને આપતા આવીશું આપણે? 3 વર્ષ તો મોટી વાત કહેવાય. આપણે 15 દાડાનું પહેલા હોમવર્ક ચાલુ કરો. 3 વર્ષથી તમે મને સેમ હોમવર્ક આપો છો. 3 વર્ષથી આજે તું એકડે એક લખે નહીં કોઈ તો બાબો કે મને શીખવાડો 17 × 25 કેટલા થાય? મેં તું એકડો લખતા શીખ પેલા. 17 લખીશ કઈ રીતે? એકડો ને 7 કરે તો 17 થાય. એકડો લખતા લીટા મારીને કે છે હા મેં લખ્યું, તમે મને પાસ કરો છો કે નહીં તો તમારું માથું તોડી નાખીશ. અરે જે આપણે ઊભું થાય ને એમ કરવું ત્યારે પૂછી લેવાનું શું કરવું કે નહીં કરવાનું. બેસી જા બેન. બહુ ભારે તપ કે છે ને. હા મને સજા ના કરશો, મને હું તમે કહેશો 7મે માળેથી નીચે આવું કોઈ ના કયા પ્રમાણે જીવવાની સલાહ ના આપશો. મને તપ બહુ ભારે પડે છે. ના મારે બી એવું જ કરવું છે દીપકભાઈ. ખાલી તમે ના 7મે માળેથી પડવું સહેલું છે. કોઈના કયા પ્રમાણે ચાલવું બહુ અઘરું. એવું થાય કે ના થાય? પૈસાનું નિધિધ્યાસન હા, એ બધું આપણે વ્યવસ્થિતના તાબે મૂકી દેવાનું. એ જે વ્યવસ્થિતમાં હતું એટલું મળશે, નહીં હોય તો નહીં મળે. જે છે વ્યવસ્થિત, મારે મારું આત્માનું માટે જીવવું છે ને એના પુરુષાર્થમાં રહેવું છે અને આ વ્યવસ્થિતમાં સોંપ્યું. એટલે જે પહેલાં થઈ ગયું હતું એ બધું ચોકડી મૂકતા જવાનું કે ભાઈ હવે આત્મા સિવાય કંઈ જોઈતું નથી. જે વ્યવસ્થિતમાં હતું એટલું જ મળ્યું ને. ખૂબ વિચાર કર્યું હતું કે વધ્યા. જેનું નિધિધ્યાસન કરે તેવો આત્મા થાય, તેવું પોતે થઈ જાય. એટલે આ બધું આગળની સ્ટેજો બધી આવી છે. પછી આમ જોઈને થાય કે આમના જેવા થવું છે, આમના જેવા થવું છે. એ સરસ થતું જાય આગળ આગળ. બુદ્ધિ એ રિલેટિવ માટે ના વપરાવી જોઈએ. વપરાશે પણ આપણો રસ ના રહેવો છે કે આ બુદ્ધિ વપરાય છે ખોટું. મારા આત્મા તરફનું જ જોઈએ છે. એ આત્મા તરફની એને સમ્યક બુદ્ધિ કહે. કેમ કરીને છૂટવું છે એનું ધ્યાન કરાવડાવે એ સમ્યક બુદ્ધિ આખી. વિપરીત બુદ્ધિ શુભાશુભ બતાડ કરે. સમ્યક બુદ્ધિ શુદ્ધ તરફ લઈ જાય આખી. આ નિધિધ્યાસન બુદ્ધિનો ધંધો છે, મૂળ ચિત્તનું નથી. આપણી શક્તિ કહે ને કે ક્રિએટિવ અને કન્સ્ટ્રક્ટિવમાં વાપરવી છે. કોઈને દુઃખ આપીને ડિસ્ટ્રક્ટિવમાં વાપરવી નથી. હા કરી શકીએ, જબરજસ્ત શક્તિ ધરાવો છે પણ ધરાવવામાં વિચાર જણ ગબડાવી પાડો ને એનાથી પેલું નુકસાન થઈ જાય છે. એટલે આપણે આટલી કાળજી રાખીએ ને આ શક્તિને પોઝિટિવ વાપરો, ક્રિએટિવમાં વાપરો, કન્સ્ટ્રક્શનમાં વાપરો, જેટલું બધું કામ કરી શકો. પણ હવે લોકોના પુણ્ય હોય જોઈએ ને એટલા આપણી શક્તિનો સદુપયોગ કરવા માટે. બરાબર છે બાબા. નિધિધ્યાસન થી કે છે ને ડિરેક્ટ શક્તિઓ મળે તો થોડું કેમ થાય ના. એટલે આ તો કેવું જેમ જેમ બુદ્ધિ ચોખ્ખી ચટ થઈ જશે ને પછી જેમ છે તેમ દેખાયા કરશે. આ બુદ્ધિ થોડીક સંસારી ભાવવાળી હોય ને ત્યાં સુધી નિધિધ્યાસનમાં એકાગ્ર ન થવા દે. નિધિધ્યાસનનું કામ બુદ્ધિનું. નિધિધ્યાસન થઈ ગયું છે, ઘણું બધું થઈ ગયું છે, ઘણા ફોટા પડી ગયા છે. એને ભૂસવાનું કેવી રીતે? હવે તો હવે આ રીતે જ ને. હવે દાદાની હાજરી રાખીને હવે આ બધું વિષય ના હોય તો 3 વિઝનથી જોવાનું. વિષય સિવાયનો બી ઘણું બધું બીજું બધું હોય વ્યક્તિ અંતર શુદ્ધાત્મા જોવાના ને એના માટેના અભિપ્રાય પૂછી નાખવાના કે નહીં એ ભરેલો માલ હતો એ સારો છે ને ખરાબ છે, આજે અભિપ્રાય ઉપાડી લઉં છું. એ શુદ્ધાત્મા છે ને જે હિસાબ હતો મારો પૂરો થયો એ નિમિત્ત છે, નિર્દોષ છે. મીઠું લાગે ને ત્યાં બહુ ચોંટી જાય. સુખ આપે એ ચોંટી જાય, દુઃખ આપે એ ચોંટી જાય. બહુ દુઃખ આપ્યું હોય ને તો એ ચોંટી જાય અને બહુ સુખ આપ્યું હોતું નથી. બહુ સુખ દુઃખ કલ્પિત હોય છે. આપણું શાતાનો હિસાબ કે અશાતાનો હિસાબ પણ આપણામાં ચોંટી જાય કે આ એટલા સારા છે, મને કેટલું ધ્યાન રાખે છે. પછી એનું મનન થાય, એનું ચિંતન થયા કરે, પછી એનું નિધિધ્યાસન થાય. એટલે જેનું બહુ મનન થઈ ગયું હોય, બહુ ચિંતન થયું હોય ને એનું નિધિધ્યાસન થયા કરે. વિષયમાં એ ખરું. હા, બહુ મનન થાય પછી બહુ ચિંતન થાય તો નિધિધ્યાસન રહ્યા કરે, પછી સાક્ષાત્કાર થઈ ઇફેક્ટ થઈ જાય કઈ. એટલે આ બધું આત્મા સિવાય કેમ બીજી બધી વસ્તુ? તો કે એનું મનન ચિંતન નિધિધ્યાસન થયું છે એટલે એનો સાક્ષાત્કાર. આત્માનો એટલું મનન ચિંતન નિધિધ્યાસન થાય ને તો એનો સાક્ષાત્કાર રહે. કે તમે આત્મા છો તો તમે દ્રષ્ટા જ્ઞાતા છો, અકર્તા છો. આ સંયોગને ખસેડવાનો તમારી સત્તામાં નથી. એ સંયોગ વિયોગી સ્વભાવનો છે.
તો તમારું શું કામ છે? તો કે રૂપેશને શું થાય છે જોયા કરો. અને એ ધીરજ રાખે છે એનો મોક્ષ વહેલો થાય છે. ધીરજ કોણ રાખવા દેતું નથી? પેલી બુદ્ધિ. હોવું છે એટલે કે છે ને, મુમુક્ષુતા કોને કહેવાય? સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશેષ પ્રયત્ન કર્યા કરે. અને તીવ્ર મુમુક્ષુતા તો કે અનન્ય પ્રેમે મોક્ષ માર્ગનું આરાધન કર્યા કરે. અનન્ય, બીજું કોઈ વચ્ચે આવે જ નહીં. સંસારની કોઈ વસ્તુની વેલ્યુ વચ્ચે આવે જ નહીં. રિલેટિવમાં પડવાનો ભાવ જ ના હોય. સંજોગ ધક્કા મારીને પાડે, પાછો રિયલમાં પોતે પેસી જાય. રિલેટિવમાં પકડે જ નહીં કશું. ખરા મુમુક્ષુ તો એને પસામાં પડેલી ના હોય, ના પહેલેથી એનું લક્ષણ જ ઓર હોય. ધારો રિટાયર થયા પછી પણ પાછળ પડ્યા હોય તો એના લક્ષણો જુદા હોય. એને રાત દાડો આ જ ચિંતના હોય. આ તો અમે જોયું છે, બધા ટાયર્ડ થઈ ગયેલા હોય ને એ બધા રિટાયર થાય. રિટાયરના મોઢા ઉપર ટાયર્ડનેસ દેખાય. હા,